हेलो दोस्तों, आज केम छो मजा में बधाने। आज આપણે પાછા કાલની જેમ આપણે ટ્યુશન ક્લાસીસમાં જઈએ છીએ। તો આજે તો આપણે કાલે વાત કરતો હતો કે એનસીસીના બધા ફંક્શન હતું, આ બધી જો વ્યવસ્થા હતી આર્મીની બધી, બધાએ આર્મીના ને બધા ટેન્ક ને બધા અલગ અલગ જ હોય છે, એની પૂરી સિસ્ટમ બહુ અલગ અલગ હોય છે। આજે તો અમે 5 કિલોમીટર ચાલવાના છે, કેમ કે અમારી આગળ વાહન કંઈ હતું નહીં, એટલે હજી અમે ચોપાટી પૂગી ગયા છે। પણ જેસીબીને જોયું ને આર્મીનું, એટલે હું તમને દેખાડું છું કે જો આ બધાના જેસીબી અલગ અલગ હોય છે, એ બધાને બધું અલગ હોય છે। હું ને મારો દોસ્તાર આજે 5 કિલોમીટર ચાલવાના છે। મેં તમને કાલે સલાહ દીધી હતી, એ બધું યાદ રાખજો ભાઈ, સાચી છે હો બધી સલાહ। વખત આપણે ટ્યુશન ક્લાસીસમાં મોડું થઈ છે, એટલે વધારે 11 નંબરની બસ વધારે પકડીએ, વિડીયો પછી ઉતાર લેશું, ટાઈમ મળશે। ઓકે, હવે આપણે ટ્યુશનમાંથી હવે આપણે છૂટી ગયા છે, તો હું ને મારો દોસ્તાર રૂમિલભાઈ હવે ઘરે જાય, હવે હાલીને પાછા 5 કિલોમીટર। ત્યારે તો મોડું થતું હતું, પણ અત્યારે હવે કંઈ મોડું નથી થતું, હવે આરામથી જાશું। જોઈએ હવે આપણે કરવાનું આજે છે કે કંઈક નક્કી જ ન હોય, શું કરવાનું ને શું નહીં। ઓકે, આજે બાકી આમ નજારો બહુ મસ્ત છે ને હવે આપણે એ વ્લોગ ઉતારશું કે સવારના આપણે વહેલું ઉઠીને હવે મેડિટેશન, સ્પોર્ટ્સ એમાં બધામાં ધ્યાન દેવાનું છે ભાઈ, એટલે इसकी गारंटी मैं नहीं दे सकता। હવે આપણે એમાં બી ધ્યાન દેશું। બધા દોસ્તાર કહે છે ડેઈલી સવારના વહેલા ઉઠે છે, મારે કુછ પ્રોબ્લેમની કારણે સવારના વહેલા ઉઠી નથી શકતો, પણ આપણે હવે ટ્રાય કરશું કે સવારના વહેલા ઉઠીએ, જોઈએ હવે। બાકી હવે આજે આપણે મોજ જ કરવાના છે। હવે તો આપણે ફ્રી જ છે, હવે જોઈએ। બાકી આ નજારો બહુ મસ્ત બોટિંગનો। તો આપણે પહોંચી ગયા 2 કિલોમીટર કાપીને ચોપાટી પહોંચ્યા, તો બરાબર ચોપાટી પહોંચ્યા તો આપણે એનસીસીનું જોયું છે। તો આજે કંઈક ખબર નહીં, એનસીસીનું ફંક્શન લાગે છે, એટલે અમે દૂરથી જ આપણે વ્લોગ ઉતારવા માંડીએ। કદાચ બાજુમાં તો ઉતારવાની જ દે છે, પણ તોય છતાં આપણે ઉતારશું। કંઈક પરેડ ચાલે છે, તો તમે જોઈ શકો। આપણે આ પરેડ ચાલે છે, હવે જોઈએ છે શું ચાલે। બાજુમાં જવા દે તો આપણે જોશું, નકર બાકી દૂરથી આપણે વિડીયો ઉતાર લેશું। ઓકે, આપણે ઉપરથી ચાલ ઉપરથી જ ચાલતે। તો આપણે કરવા તો નથી દીધા, એટલે આગળ જોઈને આપણે જોઈએ છે, ધીરે ધીરે શાંતિથી આપણે વિડીયો ઉતાર લેશું। ઓકે, ટ્રાય કરશું વિડીયો પૂરો ઉતારવાની। એવા હાટું જ આપણા દરિયામાં જે બોટ દેખાય છે નાનકડી, અત્યારના રાઉન્ડ મારે છે ને અત્યારના તો આ સર બોલે છે પરેડ ચાલે છે બધા સાહેબની ને। ये देख सकते हो अपने पीछे ही है भाई, पता नहीं वो देख लेके तो अच्छा नहीं होगा, वो कहेगा भाई डिलीट कर दो, पर मैं छुपके से बना रहा हूँ। देख लो भाई, ऐसे परेड होती है। मैं भी एक समय पे करता था। ये सब कुछ मैं हिंदी में बोल रहा हूँ क्योंकि मैं सब कुछ करके आया भाई, ये ठीक है। આપણે આ બધી કરીને આવ્યો છું ભાઈ, પણ તો બી હજી મને રસ છે, પણ હવે હું પાછો બેકઅપ ન થઈ શકું। જોઈ શકો કઈ રીતના 1 2 3 एक मेरे को भी आती है थोड़ी अभी भी, ठीक है। તો આપણે હજી આગળ બી છે કંઈક, પણ આપણે આ બહાર જે દરિયાનો જે નજારો છે એમાં જે બોટું છે હમણાં નવી આવેલી છે, તમને દેખાણું છે, રૂકો। આ જે બોટ જાય છે ને સુપર ફાસ્ટ, એ હમણાં નવી બોટ આવેલી છે।
બુલેટ પ્રૂફ. એનસીસીના નવા કાર્યક્રમ એવા 2024માં નવીન આવે છે. આપણે નાસ્તો બસ્તો કરીને આપણે હજી આવી ગયા ચોપાટી આપણે ચાલવા, પણ હજી જેસીબી ને બધા પડ્યા છે, 2-3 પડ્યા છે ને. અહીંયા તો કંકાઈમાની આરતી ચાલે છે એટલે આપણે અંદર ચાલ્યા જઈએ. અત્યારે તો હવે રસ્તામાં છે એટલે આપણે એમાં અંદર જઈને જ વિડીયો ઉતારશું. ઓકે. મને એવું લાગે છે કે પાછું કદાચ ફંક્શન લાગે છે એનસીસીનું ને. જોઈએ શું હોય શું નહીં. હાલો. તો આપણે બધે દોસ્તારે આપલો ને કર્યો હતો એટલે એ તો બધી શાંતિથી પતાવી દીધું. દોસ્તારોની આખી ગેંગ હતી. આ છેલ્લા 3-4 મેમ્બર હતા એ બધા ઘરે ચાલ્યા ગયા ને હવે આપણે તો ચોકમાં જ રહીએ છીએ એટલે આપણે બી ચાલ્યા ગયા. હવે મારો સમય તો એવો છે કે ભાઈ જો અત્યારને કંઈ કરતો છે હું ને એટલે આપણે 1-2 વાગે છે શિયાળામાં. પણ તમે એવું ન કરતા ભાઈ. તમે ટાઈમસર તમારો 10-10:30 થાય એટલે ભાઈ તમે અંદર જઈએ ચાલ્યા જાઓ. તમારી સ્કૂલ ચાલતી હશે કોઈની, બધાની સરખી ના હોય એટલે તમે બધા સ્કૂલ ચાલ્યા ગયો ને. તમે વ્લોગ જુઓ છો બરાબર છે ભાઈ, પણ તમે એક શીખ લેજો કે ભાઈ જો પાર્થભાઈ કહેતો હતો કે આવી બધી વાતો કે કોઈ છોકરી ઉપર ભરોસો નહીં કરવાનો, ચિંતનભાઈ બી એમ કહેતો હતો કોઈથી કંઈ ભરોસો જ નહીં કરવાનો. બાબત સાચી જ હોય તો જ બધા કહેતા હશે ને. હા, મેં બી કહેતો છું કે મેં બી ટ્રસ્ટ કર્યો હતો ભાઈ છોકરી ઉપર, બટ આજે હું તમને મારા ચોક દેખાડું છું ને, એક જ સેકન્ડ તમને દેખાડું મારો સ્તર. એક સમયે ભાઈ હું રાતના કોલેજ જ્યારે ચાલુ હતી ને મારી ફર્સ્ટ સેમને સેકન્ડમાં હું રાતના 2-3 વાગ્યા લગીને વાતું કરતો. ઓકે, રાતના 2 ને 3 વાગે ને સવારના આપણે 7 વાગે તો ઉઠી જતો ને કોલેજે અટેન્ડન્સ. આ આપણે જગ્યા છે આજે ઝાડવું છે ને, ત્યાંથી તિશકમાં ઓલો થાંભલો, ત્યાંથી પાછો અહીંયા ઝાડવાથી પાછો થાંભલો, ત્યાં લગીને કન્ટિન્યુ વાત ચાલતી હોય ને ભાઈ. પૂરેપૂરી વાત કરતો. આટલી બધી અમારી વાત ચાલતી. અમને બધા અમારા અહીંયા लतावाड़ा मीन्स के मोहल्ले वाला, वो भी समझ में नहीं आया तो मैं रिश्तेदार कहते हैं ना, भाइयों बहनों और चाचा चाची, वो सब मेरे को कहते हैं कि આપણે બધા સમજાવે કે ભાઈ આ બાબત તારી ખોટી છે ભાઈ. 3-4 વાગે છોકરી ઉપર ભરોસો ના કરો, તું તારા ઉપર ધ્યાન દે. મેં ત્યારે છોકરી ઉપર ધ્યાન દીધું ભાઈ. એટલે હું તમને એ સમજાવવા માંગુ છું કે આટલા બધા સમય ન બગાડો ને બસ મોજ કરો, મસ્તી કરો. હા, ગાલિયા બોલો ભાઈ, ગાળું બોલો તમે, બહુ મજા આવશે. જે તમારો ગુસ્સો હોય ને ભાઈ એ બધું ગાળું બોલશો ને. હા, નાનકડા છોકરાઓને ન બોલાય. હું બધી સલાહ નથી દેતો ભાઈ કે નાનકડા છોકરાઓ બી બોલે. હા, બરાબર છે ભાઈ. જે લોકો નથી બોલતા, જે લોકોને સમજ નથી પડતી ત્યાં ન બોલાય. પણ બટ જે મારી એજના છે, બધી ખબર પડે છે, એ લોકો બોલો યાર, પણ છોકરીના બાબતમાં ન પડો. ઓકે, તો આપણે તો એક હું બનાવીશ વિડીયો. ના હું બનાવીશ. મારા ઘણા દોસ્તાર કીધું કે આ વ્લોગ આવ્યો આગળનો કે એમાં તું કહે છે કે ભાઈ હું કોન્ટેન્ટ બનાવી. પણ મને તો ટાઈમ મળવો જોઈએ ને. ત્યાંના એક્ઝામ ચાલે છે બધાની, તો એમાં મારી બી આવે છે ભાઈ. હું બી ટેન્શનમાં છું કે કંઈ હું ટ્યુશન ક્લાસીસ કરું છું કોપાના, કોમ્પ્યુટરના. કોપા તો હજી ભણવાનું નથી. હું મિકેનિકલ એન્જિનિયર છું, તો આપણે મિકેનિકનું ફિલ્ડ છે જે એ બધું પૂરું કરવાનું હોય. બટ જોઈએ
હું તમને બધી મારી મેકેનિકની લાઈફ દેખાડી, ક્યાંથી જર્ની સ્ટાર્ટ થઈ હતી લવની, ઓકે, ને ક્યાં એન્ડ થઈ હતી. એન્ડ થવાની મને તારીખ બી યાદ છે, ઓર મેં ક્યાં ક્યાં સેલિબ્રેશન કર્યું એ તમને કટ્ટુ ભાઈ કટ. હું જ્યાં જઈશ ત્યાં તમને કહેતો જાય કે જો આ જગ્યાએ હું આવું કર્યું હતું, મેં આવું જ કર્યું હતું. ઓકે, યુટ્યુબના માધ્યમથી આપણે આ જ સમજાવવા માંગીએ છીએ ભાઈ. ओके भाई, ये सब कुछ समझ लो भाई, पर बट मेरे जैसा कुछ मत करना. मैं जब कंटेंट बनाऊंगा ना तब मेरे को तुम लोग सारे यार गालियाँ दोगे, क्योंकि मैंने काम ही ऐसा किया है. बट कोई बात नहीं, ऐसा वैसा सब कुछ हुआ. बट આપણે જોઈએ કે મેં ખરાબ બી કામ કરેલું છે અને સારું પણ કામ કરેલું છે. જોઈએ આપણે શું કરીએ શું નહીં. સવારના આપણે વહેલા ઉઠીને કામ કરીએ, પાછા ટાઈમ મળે આપણે 2 વાગે. મોબાઈલ સવારનો હાથમાં જ ન હોય એટલે કોન્ટેન્ટ આપણે બનાવી જ ન શકીએ. સવારનો આપણે વ્લોગ જ ન ઉતારી શકીએ. એટલે આપણે કંઈ વાંધો નહીં, પણ આટલો વિડીયો આવશે હું તમારા આટલું જ બનાવું છું ભાઈ. ને તમને બધાને મજા આવે છે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો બ્રો. મને ચેનલને આગળ વધારો ને તમારો ખૂબ ખૂબ આભાર. કે એટલે જે લોકો સબસ્ક્રાઈબર છે એ લોકોનો મને ખૂબ ખૂબ આભાર કરું છું હું. ઓકે, આપણે હવે ટાઈમ થઈ ગયો છે તો વધારે બરાબર નથી રહેવું. જે ઘાટની ભાઈ લિમિટ હોય બધાની. ઓકે, બાય બાય, ગુડ નાઇટ, કાલે મહિલા, જય શ્રી કૃષ્ણ.